દરેક સંશોધન તુરંત નવા ચમત્કાર નથી સર્જી શકતું, પરંતુ કેટલીક શોધો ભવિષ્યના નવા રસ્તાઓ જરૂર બતાવી શકે છે. અમદાવાદમાં બાળકોના આરોગ્ય પર થયેલા અભ્યાસે અનેક નવા પ્રશ્નો ઊભા કર્યા છે, સાથે અનેક નવી શક્યતાઓ પણ આપી છે. શું છે સમગ્ર વાત, જાણીશું આ ખાસ અહેવાલમાં. અમદાવાદમાંથી એક એવી આશાજનક ખબર સામે આવી છે જે હજારો પરિવારો માટે નવી આશાનું કિરણ બની શકે છે. વર્ષોથી નાના બાળકોમાં જોવા મળતી ગૌચર ડિસીઝ ટાઈપ 2 દુર્લભ બીમારી અંગે થયેલા સંશોધનમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અત્યાર સુધી આ બીમારીનું ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકો વધુ સ્પષ્ટ પરિણામો સુધી પહોંચ્યા છે. જે ગૌચર ડિસીઝનો રોગ છે એક એવો રોગ છે કે જેમાં બાળક જન્મે ત્યારે નોર્મલ હોય, પણ પછી મહિનો 2 મહિના થાય ને ત્યારે એનું પેટ, એના બરોડનો ભાગ એકદમ મોટો થઈ જાય. એટલે પેટ એવું મોટું લાગે. એ પેલું કહીએ ને આપણે ગુજરાતીમાં કે હાથ પગ દાંતડીને પેટ ગાગડી. એટલે સામાન્ય એવું લાગે કે આ બાળકમાં કંઈ કુપોષણ મળતું હશે એટલે આવું થાય છે. અને સાથે સાથે એનું હિમોગ્લોબિન બી બહુ ઓછું, એટલે બાળક બહુ જ એનેમિક થઈ જાય, નબળાઈ બહુ આવે. એટલે એના લીધે બાળકને થાક પણ બહુ લાગે, હાડકાં પણ બહુ દુખે. એટલે ઘણી વખત એના હાડકામાં દુખાવો થાય, એટલે સીટ પેશન્ટો કાં તો ઓર્થોપેડિક ડૉક્ટર પાસે બી જાય, કાંઈ ચાલવામાં તકલીફ પડે એટલે. અને પછી ધીમે ધીમે એનું પ્લેટલેટ કાઉન્ટ બી ઘણું ઓછું થઈ જાય. બાળકને વાગે ને ત્યારે એને જલ્દી રૂજ ના આવે. આ બધી તકલીફો જોવા મળે. ઘણી મા બાપને એવું લાગે કે ભાઈ અમે તો સ્કેનિંગ કરાવ્યું છે તો અમને ડૉક્ટરે કેમ કીધું નહીં. પણ બાળક જન્મે ત્યારે નોર્મલ હોય, 1 મહિના પછી જ શરૂઆત થાય. કેમ? કારણ કે બાળક જે ખોરાક લે ને, ખોરાકની અંદરનો જે શર્કરાનો ભાગ છે, જે સુગરનો ભાગ, અને સાથે એનું કોમ્પ્લેક્સ લિપિડ એટલે ચરબીનો ભાગ, એ 2 વસ્તુ ડાયજેશનના સામાન્ય લીવરમાં થાય. બહુ સાદી ભાષામાં સમજીએ તો આપણા શરીરમાં દરેક કોષમાં જે ક્લિનિંગ સિસ્ટમ હોય કે એમાં જે બી બાયોલોજિકલ અથવા બાયોકેમિકલ જે વેસ્ટ ક્રિએટ થાય એને સાફ કરવાની જે આખી મિકેનિઝમ હોય, કે લાઇસોઝોમ કરીને કેશિકા હોય જે આ કામ કરતું હોય છે. જ્યારે એ કેશિકામાં ફંક્શન્સમાં ગડબડ થાય ત્યારે એમાં એ બાયોકેમિકલ વેસ્ટ ધીરે ધીરે જમા થઈને કોષના ફંક્શન્સને અને એના સ્ટ્રક્ચરને બંનેને નુકસાન કરે છે, જેના લીધે આ બીમારીના લક્ષણો જોવા મળે છે. ટાઈપ 1 અને ટાઈપ 2 એ 2 મેઇન બીમારી હોય છે. ટાઈપ 2માં ખાસ કરીને મગજને ઇન્વોલ્વ કરીને મગજને લગતી અમુક લક્ષણો બી જોવા મળતા હોય છે. આ સંશોધનમાં કુલ 19 બાળકોના અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે આ બીમારીના લક્ષણો અને તેની અસરને વધુ સારી રીતે ઓળખી શકાય છે. સંશોધકોએ બાળકોના જેનેટિક અને ક્લિનિકલ ડેટાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એવા તારણો મેળવ્યા છે. આ જે ગૌચર ડિઝીઝ છે, ખાસ કરીને ટાઈપ 2 ગૌચર ડિઝીઝ છે, એ એવા પરિવારજનોમાં જોવા મળતું હોય છે જ્યાં એક જ ગોત્ર કે એક સમાજ કાં તો પછી એક જ પરિવારની અંદર વારે ઘડીએ લગ્ન થતા હોય ને જેટલી વખતે થતું હોય એ પરિવારમાં કાં તો એ ગોત્રની અંદર આવા રોગોની માત્રા વધતી જાય છે. એ જ આપણે આ અધ્યયનથી જોવા મળ્યું. પર્ટિક્યુલરલી ગુજરાતમાં આ રોગનું પ્રમાણ કારણ કે જે 19 કેસ એમાંથી 4 કેસ ખાલી ગુજરાતમાંથી જ છે. આખા એટલે વધારે કહેવાય કે 20% લગભગ લોડ છે એમાં અહીંયા ગુજરાતમાંથી છે. અને એમાં એક જનીન તત્વની જે ખામી મળી છે કોમન અહીંયા વધારે જોવા મળી છે. 55% બાળકોમાં પેટ મોટું થઈ જાય, પેટ અને બરોનો ભાગ મોટો થઈ જાય, એના હાથ પગ બહુ પતલા રહે. તો માની લઉં કે અને એનું પ્લેટલેટ કાઉન્ટ બ્લડની તપાસ કરાવો ત્યારે એનું હિમોગ્લોબિન ઓછું જ રહે, ગમે તે દવાઓ આપો પણ, અને એનું પ્લેટલેટ કાઉન્ટ છે જો ઘટેલા રહે તો માનવું કે આ બાળકમાં આ રોગ છે અને એની ખાસ એને ડૉક્ટરને પાસે જવું જોઈએ તમારે. સંશોધનનો સૌથી મોટો નિષ્કર્ષ એ છે કે જો સમયસર જેનેટિક તપાસ અને યોગ્ય માર્ગદર્શન મળે તો આ બીમારીને વહેલી તકે ઓળખી શકાય છે. એક ટેકનિક છે જેના અધ્યયન પરથી આપણને ખબર પડતી હોય છે કે આ બાળકને કોઈ આપણા રંગસૂત્રમાં તકલીફ છે કે નહીં, જેને આપણે DNA સિક્વન્સિંગ કહીએ છીએ. સિક્વન્સિંગ એટલે શું કે આપણા જે રંગસૂત્ર છે એ 300 કરોડ અક્ષરોની શ્રૃંખલા છે, અને આ પદ્ધતિથી આપણને આખા 300 કરોડ અક્ષરોની શ્રૃંખલાને વાંચવાની પદ્ધતિ મળતી હોય છે, એક રીત મળતી હોય છે. ને એ રીત પરથી આપણે આપણા કમ્પ્યુટરની અંદર મૂકી શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે કઈ જગ્યાએ કોઈ ખોડખાપણ થઈ છે, કોઈ અક્ષરોની ફેરફાર થઈ ગઈ હોય, કાં તો અક્ષરો ભૂસાઈ ગયા, કાં તો અક્ષરોની આખી નવી શ્રૃંખલા જ એડ થઈ ગઈ હોય, જેના પરથી આવા પ્રકારના દુર્લભ રોગો થતા હોય છે. આજકાલના દુનિયાની અંદર કે જ્યાં લગ્ન પહેલાં આપણે જાણવા માંગતા હોઈએ, કાં તો પહેલું બાળક આપણે રાખીએ એના કરતાં પહેલાં જાણવું હોય કે આપણે દુર્લભ રોગો માટે વાહક છે કે નહીં, તો આ જ ટેકનિક આપણે વાપરી શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે 7000 દુર્લભ રોગોમાંથી કોઈ પણ દુર્લભ રોગ માટે આપણે પોતે વાહક છે કે નહીં
ને અગર હોઈએ તો આપણે આવનારા પેઢીમાં આવવાથી આપણે આને રોકી શકીએ. આશા છે કે આગામી વર્ષોમાં આવી શોધો વધુ બાળકોના જીવનમાં નવી ખુશીઓ અને નવી સંભાવનાઓ લઈને આવશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.